ગુજરાતના વજાપુર કોરીમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। એક ડમ્પર ત્યાં રહેલી માઇન્સની ઊંડી ખાઈમાં ખાબક્યું। વજાપુરની આ કોરીમાં કપચી અને પથ્થર કાઢવાનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે અને એમાં હાલ ચોમાસામાં વરસાદની સિઝન ચાલી રહી છે, તો જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। તો આવી જ રીતે ખાણ ખનીજની ધમધોકાર ચોરી થઈ રહી છે। વજાપુરના પહાડોમાં ઊંડા ખોદકામ કરીને અને પથ્થર કાઢી વેચી રહ્યા છે। ત્યાં કામ કરતા મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે। તો આજે બપોરના સમયે માઇન્સમાં કામ કરતી એક ગાડી માલ લોડ કરીને પસાર થતી હતી। આ વખતે ગાડી એક ઊંડી ખીણમાં ખાબકી હતી। ખીણમાં વધુ પાણી હોવાના કારણે ડમ્પર અને ડમ્પર ચાલક બંને પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તાત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ હાજર થઈ બચાવ કામગીરી હાથ ધરી। માઇન્સની આ ખીણમાં ચોમાસામાં પડેલા વરસાદનું પાણી ભરાઈ રહેલું હોવાથી બચાવ કામગીરીમાં બહુ ભારે મુશ્કેલી પડી રહી હોય એવું સામે આવ્યું। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। અરવિંદભાઈ સુમાભાઈ, આ સમરાપુર સીમ છે। આ માઇન્સો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે, કોઈ પતા નહીં શકતો, કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં। અને ખાણ ખનીજને અમે 10 દાડા પહેલાં જોણ કરી હતી અને 31 તારીખે લોકો આવી ગયા છે અહીંયા અને પહોંચને સાહેબને આપ્યું છે, મહેસાણા ગોધનગર સાહેબને આપેલું છે બધાને। આ સાહેબ અમારે ઓછા હોલ કરે, આ બધું માઇન્સો બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારા કોઈ વસ્તુ જોતી નહીં, અમારા પાણીનો તળે સાહેબ જતો રહે એના કારણથી।